નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. જેથી તમને આ વિડીયોની PDF તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં જે જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ નહીં થાય તે અંગે સમાચાર આવેલા છે. એટલે કે અગાઉના વિડીયોમાં જોયું હતું તેમ જે જ્ઞાન સહાયકો છે તેને જ શાળામાં રિન્યુ કરવામાં આવેલા છે. નવી કોઈ શિક્ષક ભરતીની જાહેરાત કરવામાં આવેલી ન હતી. તે ઉપરાંત આજના વિડીયોમાં જે કાયમી શિક્ષક ભરતી અંગે પણ જે સારા સમાચાર એટલે કે જે ન્યૂઝ આવેલા છે તેની આ વિડીયોમાં વાત કરીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં આજની શિક્ષક ભરતીની વાત કરવામાં આવે તો તે ગુજરાતી મીડિયમ પ્રાથમિક વિભાગમાં ગણિત, વિજ્ઞાન, ચિત્રકામ પેટી શિક્ષક જે પાર્ટ ટાઈમ, તે ઉપરાંત મદદનીશ કોમ્પ્યુટર શિક્ષક, પાર્ટ ટાઈમ ક્લાર્ક અને સેવક સેવિકા બેન વગેરેની ભરતી આવેલી છે, જે ઇંગ્લિશ મીડિયમમાં પણ આવેલી છે. અને સંપૂર્ણ માહિતી અને PDF આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. મિત્રો, આગળ વાત કરવામાં આવે તો શિક્ષણ સહાયકનો કરાર રિન્યુ કરવામાં એટલે જ્ઞાન સહાયકનો કરાર રિન્યુ કરવામાં અખાડા કરતી શાળાઓ, જેમાં દર્શાવેલું છે કે ગુજરાત સરકારે થોડાક મહિનાઓ પહેલાં કરાર આધારિત જ્ઞાન સહાયક કર્મચારીઓની ભરતી કરી હતી. જે જ્ઞાન સહાયકોએ સ્થળ પસંદ કરેલ. હવે જ્યારે એમનો કરાર પૂરો થઈ ગયો અને એમને જે તે શાળાના સંચાલકો દ્વારા કરાર રિન્યુ કરવાની જે ના પાડી, અન્ય શાળા પસંદ કરો એવું કહેવામાં આવી રહ્યું છે. અને જો તમે અન્ય શાળા પસંદ નહીં કરો તો તમને પ્રમાણપત્ર નહીં આપીએ, એવો તમારો અભિપ્રાય ખરાબ આપી એવું કંઈ પ્રેશર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત અન્ય તમામ માહિતી ડિટેલમાં આપેલી છે, જેની સંપૂર્ણ PDF આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તે ઉપરાંત શિક્ષક ભરતીની વાત કરીએ તો શિક્ષકોની કાયમી ભરતી થવાની જ છે. લગભગ 8 થી 10,000 જેટલી ભરતીની વાત ફાઇનલ સ્ટેજ પર પહોંચી ચૂકી છે. 4 જૂન પછી આચારસંહિતા ઉઠી ગયા બાદ જાહેરાત થવાની સંભાવના છે, જે આપણે અગાઉના વિડીયોમાં પણ વાત કરી હતી. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.